નડિયાદ મહાનગરપાલિકાની ઐતિહાસિક ચૂંટણી બાદ યોજાયેલી પ્રથમ બોર્ડની બેઠકમાં નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. ભાજપના મોવડી મંડળે મહોર બાળતા જ પ્રથમ મેયર તરીકે મનીષાબેન કહી શકાય કે મનીષભાઈ પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશભાઈ રાવળ ચૂંટાયા હતા, જેને સમર્થકોએ હારતોડ કરીને વધાવી દીધા હતા. સાંસદ દેવસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કમિશનર કિરણ ઝવેરીની હાજરીમાં પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ધારાસભ્ય પંકજ દેસાઈએ નવા હોદ્દેદારોને પદ ગ્રહણ કરાવ્યું હતું અને આ સાથે જ નડિયાદ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંચનું વિધિવત શાસન શરૂ થઈ ગયું છે. કોઈ અપેક્ષા નહીં, આ તો પાર્ટી છે ભાઈ. આપણી પાર્ટી અમારી પર વિશ્વાસ મૂકે એ જ અમારી મોટી વાત છે અને અમે કાર્યકર્તા તો છે જ અને કાર્યકર્તાની દ્રષ્ટિએ અમારી જે કદર કરી એક સામાન્ય કાર્ય કરી એ માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું.